મારા બાપુ દર વર્ષે આ દિવાળીના કોડિયા બનાવી વેચે છે, પણ બજારમાં વિદેશી લાઇટ વાળા પ્લાસ્ટિકના દીવડા આવી જતા આ કોડિયા કોઈ લેતું નથી. હવે મારે કોઈ નવો આઈડિયો વિચારવો જોઈએ, જેથી મારા કોડિયા વધુ ખરીદે અને અમારી દિવાળી સારી જાય. વિશેષ છે. એ રઘુ, તું આ કોડિયાનો શું કરી રહ્યો છે? રાજુ, તને તો ખબર જ છે દિવાળી આવી રહી છે, એટલે હું આ કોડિયાને રંગી રહ્યો છું. તું આ કોડિયાને શાળાએ કેમ લાવ્યો? રાજુ, તને તો ખબર જ છે મારા બાપુ દર દિવાળીએ કોડિયા બનાવે છે, પણ આ કોડિયા કોઈ ખરીદતું નથી, તેથી મેં વિચાર્યું કે આ કોડિયાને રંગી દઉં તો બીજા ખરીદશે. તને તો આ વખતે સમજી લે, તારી દિવાળી તો અઘરી છે. અને તને ખબર છે ગામમાં કેટલા નવા નવા દીવડા આવ્યા છે લાઇટ વાળા, અને તેમાં ઘી કે તેલ નાખવાની કઈ ઝંઝટ જ નથી. અને તે સિરીઝ આવી ગઈ છે, કેટલી સસ્તી છે ખબર છે તને? અને આ તારા દીવડા કોણ લેશે? અને ઈચ્છા આ પડે તો તૂટી પણ જાય. તારે લેવાના હોય તો કઈ નહીં, બીજાને લેવા દેજે. રઘુ, તું રાજુની વાતનું ખોટું ના લગાડીશ. અને સ્વદેશી વસ્તુ અને વિદેશી વસ્તુ વિશે કઈ જ ખબર નથી. એવું છે? હવે તું જો. અરે આ બૂમાબૂમ શેની કરો છો ને શું થયું? બેન, રાજુને સ્વદેશી વિશે કઈ જ ખબર નથી અને વિદેશીનું જ ગુણગાન ગાતો હોય છે. એ તારી વાત સાચી, વિદેશી વસ્તુઓના ગુણગાન ગાય છે, પણ સ્વદેશી વસ્તુનો જે ઉપયોગિતા છે ને એ હું તમને આ કોડિયા પરથી જ સમજાવું. આ કોડિયા છે ને, આ આપણી માટીના બનેલા છે, અને આપણી માટીના બનેલા એ આપણા સ્વદેશી કહેવાય. આપણા દેશની માટીનું ઋણ આપણે ચૂકવવું જોઈએ, અને આ જ કોડિયા આપણે ખરીદવા જોઈએ. અને આ કોડિયા છે એ બનાવવામાં ગાયના છાણનો પણ ઉપયોગ થાય, અને એમાં જો ગાયના ઘીનો દીવો થાય તો એના કારણે હકારાત્મક ઉર્જા છે આપણને મળતી હોય છે. વિદેશી વસ્તુની અંદર કેમિકલનો ઉપયોગ થયો હોય, અને એ કેમિકલ બળે એના કારણે નેગેટિવ ઉર્જા અથવા તો એ જે ઉર્જા છે એ નુકસાનકારક હોય છે. તો આપણે સ્વદેશી વસ્તુ જ લેવી જોઈએ. હું તમારી વાતને સમજી ગયો. નેશન ફર્સ્ટ, સ્વદેશી મસ્ત. આજથી હું આ દીવડા ખરીદીશ અને બીજાને પણ કહીશ કે આ દીવડા ખરીદો. અને આજથી અમે બધા સંકલ્પ લઈ છીએ કે અમે સ્વદેશી વસ્તુ ખરીદીશું.